નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓગસ્ટ મહિનામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ તમામ જે રાજ્ય સરકાર છે, રાજ્ય સરકાર દ્વારા તેઓને તમામને જે ઘર વખરી છે સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સહાય ન મળતા આપ જુઓ કે તમામ વોર્ડ નંબર 16ના તમામ જે રહીશો છે, પ્રતાપનગર વિસ્તારના રહીશો આજે મામલતદાર કચેરી જે માજલપુર ખાતે આવેલી છે ત્યાં પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। બેન, કયા વિસ્તારમાંથી આવો છો? શું નારાયણનગરમાં પૂરમાં શું પરિસ્થિતિ હતી? પાણી બહુ જ હતું, 3-4 દિવસ કોઈ આવ્યું નથી કશું કરવા। આજે ક્યાં રજૂઆત કરવા આવ્યા છે? આજે અહીં મામલતદાર કલેક્ટર ઓફિસ। શું માંગ છે તમારી? મીનાબેન મારું નામ। શું માંગ શું છે તમારી? શું મળવું છે? સહાય કરો, સહાય કરો। અમે ગરીબ માણસ છે, બરોબર ને? સહાય કરો થોડી તો સારું। બધાની સહાયતા થઈ છે, લોકોની બી સહાયતા અત્યાર સુધી 1 મહિનો થઈ જો હજુ સુધી કોઈ જોવા જ નથી આવ્યું ને કોઈ આ કંટાળીને અમે આવ્યા છીએ। અમારા ઘરમાં તો એટલું બધું નુકસાન થયું છે, તમે જો આવો તો ખબર પડે, બરોબર ને? સરકાર વાતો કરી કે આટલા લોકોને સહાય મળી, પરંતુ કઈ જ નહીં ખાલી ભથ્થુભાઈ આવ્યા હતા બિચારા, તો અમને બધાને પેકેટ આપી ગયા, તો છોકરાઓએ ખાધું। શું પરિસ્થિતિ? 3-4 દિવસ શું પરિસ્થિતિ? બેસી રહ્યા ઘરમાં, જે ઘરમાં હોય એ આપીને બેસી રહ્યા અમે ઘરમાં, ખાટલા ઉપર બેસી રહ્યા। શું માનો છો બેન, કેટલી તકલીફ પડી? તો એના 3-4 દિવસથી એ તકલીફ છે। હવે મારો છોકરો બી જતો રહ્યો છે, અઠવાડિયો થઈ ગયા, 8 મહિના થયા છે અને બીજો બીમાર છે। હવે પાણી થઈ ગયા ને એ બિચારા કામ ઉપર બી નહીં જઈ જતા, અને અમે 3 જણા 4 જણા આપણે કરીએ છીએ પૂરા। બિલકુલ, આપ જુઓ કે પૂરો જે પ્રતાપનગર વિસ્તારની જે સમસ્યા છે, એટલે કે વોર્ડ નંબર 16ના જે રહીશો છે આજે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે ને તેઓ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર તરફથી જે સહાયની જાહેરાત કરવામાં આવી છે, હજુ સુધી 1 મહિનો થઈ ગયા છતાં પણ આજે દિન સુધી સહાય ન મળતા આજે તમામ સ્થાનિકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે। અને જો તમામ સ્થાનિકોની જે માંગ છે, ઓગસ્ટ મહિનાની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાય અને પૂરની પરિસ્થિતિમાંથી હજુ પણ લોકો બહાર નથી આવી શકતા, કારણ કે જે પ્રકારે પૂર્વ વિસ્તાર એટલે કે પ્રતાપનગર વિસ્તારની અંદર હવે જુઓ કે કેટલાય લોકો સિનિયર સિટીઝન છે અને તેમાંથી તેઓને દાદર ચડીને પણ જવું પડે છે રજૂઆત કરવા માટે। આ પ્રકારે પરિસ્થિતિ વડોદરાની છે। અને જુઓ હવે તમામ લોકો રજૂઆત કરવા માટે દક્ષિણ ઝોનની મામલતદાર કચેરી છે અને ત્યાં રજૂઆત કરવા માટે તમામ મહિલાઓ આજે માસી કેટલી તકલીફ પડે છે ને એક બાજુ ચલાતું બી નથી ને આજે જુઓ કે જે પ્રકારે તમામ સિનિયર સિટીઝન લોકો છે અને તેઓને આજે 17 માળ સુધી ચડીને હજુ તો પૂરની જે પરિસ્થિતિ છે ધીમે ધીમે મામલતદાર શ્રીની ચેમ્બર ખાતે તેઓ પહોંચ્યા છે અને હજુ તમામ જે મહિલાઓ છે આજે રજૂઆત કરવા માટે મામલતદાર શ્રી છે તેમની કચેરી ખાતે આપ જુઓ કે તમામ જે સ્થાનિકો છે આ તમામ જે રાજ્ય સરકાર તરફથી મળતી જે સહાય છે એ સહાય મળે તે માટે રજૂઆત કરવા માટે પ્રતાપનગર વિસ્તારના તમામ જે સ્થાનિક લોકો છે તે આજે અહીંયા પહોંચ્યા છે।
ડબલ રોડ લઈ નારાયણનગર મહાનગરની પાછળ જવું એટલું બધું પાણી આવ્યું કે જેને કારણે અઠવાડિયા એક વાર નહીં આવ્યું 2 વાર પાણી આવ્યું અને અમારે ત્યાં ગંદકી સારું છે કે અઠવાડિયા સુધી એટલા પરેશાન થયા કે અમારો સાધનો બી ખરાબ થયા ટીવી ખરાબ થયું ફ્રીજ ખરાબ થયું બધા એટલો ખરાબ થયા ન તો કોઈ કીટ આવી કે ન તો કોઈ જોવાઈ આવ્યો અને અમારે ત્યાં ગંગા નારાયણની સાપડિયાથી આવો મગરથી આવો અમારે ત્યાં નીચો બી ઉતારેલો છે અને આટલું પાણી હતું મારા ઘરવાળો તો 2 વાર પાણીમાં પડ્યો નહીં પણ એવું નહીં કે કોઈ જોવાઈ આવે તો કોઈ કીટ આવી જાય ન તો કોઈ પૈસાનું અને નારાયણનગરનું તો આપણે નામ જ નહીં કરવા પણ કોઈ આવ્યું નહીં. જ્યારે વોટ લીધા હોય છે ત્યારે બધા મીટિંગો કરે છે, બધું કરે છે, તો તમે આવા ટાઈમે સર્વે કરવા કેમ નહીં આવતા? જનતાને તમે મદદ નહીં કરો તો પછી તમે જનતા પાસેથી આશા શું કરવા રાખો છો કે તમને આગળ લાવે જનતા? અને અમે તમને મહેરબાની કરી છે તો પ્લીઝ મહેરબાની કરીને આટલું કરો. અમારે સર્વે કરવા નહીં આવ્યો. જે સુપરી ખેલી દેવાની નહીં આવી હોય, જે સુપરી ખેલી દેવાની છે કે સુપરીમાં મળતી હતી, આજે બધા મધ્યમ વર્ગના પરિવાર છે, 50-50 રૂપિયાની થેલી લઈને બધા વાપરી છે. નાના છોકરા ખાલી એકલા બધું કોઈ અહીં ગયા છે, કોઈ આવ્યું છે નહીં. બધું કોઈ નાસ્તો આપ્યો તો અમારા ભાઈના જે છે અમારો ગરમ પાણીમાં પડી ગયો 2 વાર પડ્યો તો કઈ પડ્યું નહીં. બધા મિડલ ક્લાસ ફેમિલી છે. અને એવું તમને ખ્યાલ મને જોવા હવે સર્વે કરીને જાઓ. કેવું નાના છોકરા છે. હવે એમને અમે કેવી રીતે ખવડાવ્યું 3 દિવસ પાણી ભરાઈ ગયું ભરાઈ ગયું. તમને એવું લાગે કે નથી આ વિડીયો બતાવી જોઈએ તમને જો તો તમને સાચું લાગે છે. મારા ઘરનો વિડીયો પાણી ભરાય છે. મારા ભાઈ આયા અમે લોકો રિક્વેસ્ટ બી કરી કે એ બાજુ જીસીપી નહીં જાય અને મહાનગર સુધી સાફ કર્યું અમે 10 પગાર રહ્યા કેવા વિચાર્યા રિક્વેસ્ટ કરી કે અમારું ગટર સાફ કરો. અમારા ટીચર નહીં આવી નારાયણનગર નું નંબર મહાનગરની પાછળ મેડમ શ્રી આ તમામ લોકો આવ્યા છે રજૂઆત લઈને શું રજૂઆત છે? સહાય નથી મળી તે સૌથી મોટી વાત છે. સરકારે જાહેર કર્યું સહાય આપીશું પણ હજુ સુધી સર્વે નથી થયો, તેને લઈને શું કહેશો? જો અમારે સહાયની બાબતમાં દરેકનો સર્વે થાય છે. અત્યાર સુધીમાં અમે 182 સોસાયટીઓનો સર્વે કરી દીધો છે અને હજી પણ ક્યાંય રહી ગયું હશે તો સર્વેની કામગીરી હાલ ચાલુ છે.
તમામ એરિયાને તમામ વિસ્તારને આપણે સર્વે કામગીરીમાં આવરી લઈશું અને દરેકને યોગ્ય સહાય ચૂકવવામાં આવશે. એક દોઢ મહિનો થયો છે તેમ છતાં પણ આ લોકોને હજુ સહાય નથી હા, થઈ જશે. કેટલા દિવસ સુધી આ થઈ જશે? કરી દઈશું. અમારી સહાયની કામગીરી અત્યારે ચાલુ જ છે, સર્વે ટીમ પણ ચાલુ છે, એટલી કામગીરી થઈ જશે. કેટલા દિવસમાં થશે સવાલ? લગભગ અમે બને એટલું ઝડપથી કરી દઈશું. તમે તો સાહેબ છો એટલે ચોક્કસથી તમને આ ધ્યાન આવ્યું છે, પણ જો સર્વે ના થયો હોય, સર્વે કરવા માટે ના ગયા હોય, એ લોકો પર કોઈ એક્શન લેવાશે? કારણ કે ખૂબ ગંભીર બાબત છે, રાજ્ય સરકારનો નિયમ હતો. ના, સર્વે થશે જ, સર્વે થશે. પણ નથી ગયા તેને લઈને કોઈ એક્શન લેવાશે? ના, એટલે જે સોંપવામાં આવ્યું છે સર્વેની કામગીરી ચાલુ જ છે, અત્યારે હાલ ચાલુ જ છે. કે તમને લાગે છે કેટલા સમય સુધીમાં? હા, મામલતદાર શ્રી હતા ને તેઓ અહીંયા પહોંચ્યા હતા ને જો તેઓ કહી રહ્યા છે કે થોડા જે પ્રકારે આ તમામ જે રહીશો છે અહીંયા પહોંચ્યા હતા ને જે મામલતદાર કચેરી ખાતે તેઓ રજૂઆત કરી છે ને હવે મામલતદાર શ્રી પણ કહી રહ્યા છે કે ટૂંક જ સમયમાં આ તમામ લોકોનું સર્વે થઈ જશે અને સર્વે બાદ જ આ તમામ લોકોને ફરીથી આ જે અસરગ્રસ્ત લોકો છે તમામ લોકોને જે રાજ્ય સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી છે એ સહાય પણ મળી જશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.